Hello students, welcome back to YouTube channel Chaitanya Classes. Standard 6 Semester 2 નું ઇંગ્લિશના મસ્ત મજાના વિડિયો શીખવા માટે તમે તૈયાર થઈ ગયા છો. તમારી જે ટેક્સ્ટ બુક છે અહીંયા હું તમને જે ભાષાંતર કરાવું છું પેન્સિલ સાથે રાખજો અને જે સ્પેલિંગ તમને અઘરા લાગે છે એ ત્યાં અંડરલાઈન કરીને લખતા જજો. શબ્દો સમજવાની કોશિશ કરજો. વારંવાર તમે એ પાઠને વાંચશો, એ પોએમ વાંચશો, એ કોઈ પણ તમારો પેરેગ્રાફ છે રીડ કરશો અને જે સ્પેલિંગો છે એ સ્પેલિંગો તમારે ક્યાં કામમાં આવે, કયા વાક્યમાં કેવી રીતે મુકાય એ થોડા મતતા જશો તો ઇંગ્લિશ અઘરું નહીં પડે. ઓકે, પેન્સિલ સાથે રાખજો અને સાથે સાથે હું તમને જે ભાષાંતર કરાવતો જાઉં એ કરતા રહેજો. ચેપ્ટર 6 યુનિટી ઇન ડાયવર્સિટી. ચલો, યુનિટી કોને કહેવાય? યુનિટી, યુનિટીનો અર્થ થશે એકતા. યુનિટીનો અર્થ થશે એકતા. ડાયવર્સિટીનો અર્થ થશે વિવિધતા. હવે જે આપણો ભારત દેશ છે એમાં આપણે નકશો જોઈએ, બરાબર છે? તો આ ઉત્તર ભારત, આ મધ્ય ભારત અને નીચે દક્ષિણ ભારત. બધાના પહેરવેશ જુદા જુદા છે. પંજાબી લોકોનો પહેરવેશ જુદો છે, આપણો ગુજરાતીઓનો જુદો છે, હિમાચલ પ્રદેશનો પહેરવેશ જુદો છે, નીચે સાઉથના જે રાજ્યો છે કેરળ, તમિલનાડુ, એ લોકોનો પહેરવેશ જુદો છે. બધાના ખાણીપીણીની રીત જુદી જુદી છે. ઉત્તર ભારતના લોકોનો ખોરાક જુદો છે, આપણો મધ્ય ભારતના ગુજરાતના લોકોનો ખોરાક જુદો છે, રાજસ્થાની લોકોનો ખોરાક જુદો છે, દક્ષિણના રાજ્યોનો ખોરાક જુદો છે. બધાને પોતપોતાની ધાર્મિકતા જુદી જુદી છે. ભગવાન ઈશ્વરને જે પૂજે છે એ જુદી જુદી રીતે પૂજાય છે. જુદા જુદા તહેવારો છે. બોલીઓ જુદી જુદી છે. મહારાષ્ટ્રમાં મરાઠી બોલાય છે, સાઉથના રાજ્યમાં કન્નડ ને તમિલ ભાષા બોલાય છે, આપણે ગુજરાતી બોલાય છે, હિન્દી બોલાય છે. તો ભાષાઓ જુદી જુદી છે, ખાણીપીણી જુદી જુદી છે, જીવન જીવવાની રીત જુદી જુદી છે, બોલીઓ જુદી જુદી છે. તો આમ જોવા જઈએ તો ભારતના જે બધા રાજ્યોને જોડો તો એમાં વિવિધતા જોવા મળે છે. વિવિધતા એટલે અલગપણું, જુદાપણું, એ થયું વિવિધતા. અને એ વિવિધતા હોવા છતાંય આખો દેશ એક થઈને રહે છે, એ થયું એકતા. તો ચેપ્ટર નામ છે યુનિટી ઇન ડાયવર્સિટી, એટલે કે વિવિધતામાં એકતા. ક્લિયર? પહેલી પોયમ છે, નામ છે ઇનર સ્ટ્રેન્થ. ઇનર એટલે આંતરિક, અંદરનું. સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ, ઉર્જા. પરીક્ષા હોય ને ભગવાનને પગે લાગીને ગયા હોય સવારે, આમ તો બીક જ લાગતી હોય, પણ અંદરની પેલી ઉર્જા, ઈશ્વરની શક્તિ આપણને એવું કહેતી હોય કે ચિંતા નથી કરવાનો, હવે આપણે ભગવાનને પ્રાર્થના કરી છે, થઈ જશે સારું. આપણા ઘરમાં કંઈક પ્રોબ્લેમ હોય, કંઈ કોઈનું દવાખાનું આવી ગયું છે, કોઈનું કોઈ સ્વજન એક્સપાયર થઈ ગયું છે, તો આપણે એને કહીએ છીએ કે સાંત્વના રાખજો, થઈ જશે સારું. એ જે કોઈ કઈને આપણને ગયું છે ને એ આપણને અંદરથી ઉર્જા આપે છે. એવી આ ભારત દેશ પણ કંઈક આપણને આંતરિક ઉર્જા આપે છે. એટલે ઇનર સ્ટ્રેન્થ, એનો મતલબ થશે ઇનર એટલે આંતરિક, સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ ને ઉર્જા. ઇન્ડિયા ઇઝ બિગ એન્ડ બ્રાઇટ. બિગ એટલે મોટું, બ્રાઇટ એટલે આમ તો ચમકવું થાય, પણ અહીંયા જો તમને કીધું છે ઉજ્જવલ. ઉજ્જવલ એટલે શું? આપણે કપડાં ધોયા, બરાબર છે? મેલા હતા, કપડાં ધોયા, હવે મેલ નીકળી જશે એટલે કપડાં સારા થઈ ગયા ને. તો આપણે એમ નથી કહેતા કે કપડાં ચમકે છે, આપણે એમ કહીએ છીએ કપડાં ઉજળા થઈ ગયા. અહીંયા નામ લખેલું છે ઉજ્જવલ. બ્રાઇટ નો અર્થ થાય છે ઉજ્જવલ. ઉજ્જવલ ઇટ મીન્સ દેશની અંદર એવું કોઈ વસ્તુ છે, એવી કોઈ તાકાત છે, એવી રીતે દેશની અંદર આપણે જીવી રહ્યા છીએ કે જે આપણા ભારત દેશને ઉજ્જવળ બનાવે છે. એ કંઈક દુનિયા નોંધ લે ને એવું કરાવડાવે છે. ઇન્ડિયા ઇઝ બિગ, ભારત વિશાળ છે, મોટો દેશ છે, ઉજ્જવળ છે.
ફૂલ ઓફ કલર, ફૂલ ઓફ લાઇટ. જો રંગોનું વૈવિધ્ય કેટલું આપણી પાસે. આપણા કપડાના રંગ જુદા જુદા છે. તારક મહેતા પેલો જેઠાલાલ કેવા મસ્ત મજાના રંગબેરંગી કપડા પહેરીને આવે. જે વિદેશના દેશો છે એમાં બ્લેક ને વ્હાઈટ વધારે જોવા મળે છે, સૂટ જ જોવા મળે છે. અહીંયા તો આપણી જામનગરની બાંધણીના રંગ જુઓ કેટલા છે, કચ્છની બાંધણીના રંગ જુઓ કેટલા છે. ફૂલ ઓફ કલર્સ, ફૂલ એટલે ભરેલું, કલર્સ એટલે રંગોથી, ફૂલ ઓફ લાઇટ, લાઇટ એટલે આમ તો પ્રકાશ, પ્રકાશ એટલે તેજ થાય, તેજોમય છે. અહીંયા એવો શબ્દ લખેલો છે તેજોમય. તેજોમય એટલે શું? આપણે આમ કંઈક દેખાય ના આ વ્યક્તિને કંઈક તેજ જેવું છે, ઓલા નૂર નાખીને બેસી ગયા હોય ને આમ, અને કોઈ આમ બેઠું છે ને આમ ધ્યાન દઈને ભણે છે, તેના ચહેરા ઉપરનું તેજ કંઈક જુદું હોય. એવું ભારત દેશ માટે કહેવાનું. શું ભરેલું છે? શેનાથી ભરેલું છે? રંગોથી અને તેજોમય છે. ફેસ્ટિવલ વિથ ડાન્સ એન્ડ સોંગ. ફેસ્ટિવલ એટલે તહેવાર, ડાન્સ એટલે નૃત્ય, સોંગ એટલે સંગીત, ગીતો. આપણા તહેવારો સંગીત અને નૃત્ય વાળા છે. જો આપણે જન્માષ્ટમી ઉજવીએ એમાં આપણે નાચીએ છીએ, ગીતો ગાઈએ છીએ. આપણે નવરાત્રી ઉજવીએ એમાં નાચીએ છીએ, ગીતો ગાઈએ છીએ. આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ, ગણેશ ઉત્સવ કરીએ છીએ, એમાંય ગીતો છે, એમાંય નૃત્ય છે. તો ભારતના જે તહેવારો છે એમાં નૃત્ય અને સંગીત છે. વી ઓલ જોઈન સિંગ અલોન. આપણે, વી એટલે આપણે, ઓલ જોઈન બધા જ જોડાઈએ છીએ. એન્ડ સિંગ અલોંગ, અલોંગ એટલે ની સાથે, સિંગ એટલે ગાવું, અને સાથે ગાઈએ છીએ. આપણે જોડે ને કંઈક સોંગ વાગતું હોય, ટીવીમાં સોંગ વાગતું હોય, આપણે કોઈ જગ્યાએ પ્રેયર્સ વાગતી હોય તો આપણે સાથે સાથે ગાવા લાગીએ છીએ બધા એકસાથે, રાઈટ? વી ઓલ જોઈન, આપણે બધા જોડાઈએ છીએ, એ તહેવારોમાં આપણે જોડાઈએ છીએ અને સાથે ગાઈએ છીએ. વી ગ્રીટ ઈચ વન વિથ સ્માઇલ, વિથ અ સ્માઇલ. વી એટલે આપણે, ગ્રીટ, ગ્રીટ એટલે આવકારવું, ગ્રીટિંગ, આવકારવું. તમારા ઘરે કાર્ડ આવે ને, કોઈ પણ ઇન્વિટેશન કાર્ડ, એમાં લખેલું ગ્રીટિંગ્સ. ગ્રીટિંગ્સ નો અર્થ થાય આવકારવું. વન દરેક, વન એટલે દરેક. વિથ કેની સાથે? સ્માઇલ, આપણે હસીને, સ્મિત કરીને આવકારીએ છીએ, બધાનો આવકાર કરીએ છીએ. મોઢું ચડાવી દઈએ મહેમાન આવે, આવો કે આવો, બેહો એમ. પણ આપણે એવું નથી કરતા. આપણે મહેમાન આવે તો આપણે શું કરીએ છીએ? આવો આવો, બેસો, બહુ દિવસે ભૂલા પડ્યા. આપણે હસીને એનો આવકાર કરીએ છીએ. વી ગ્રીટ, ગ્રીટ એટલે આવકારવું, ઈચ એટલે કે દરેકે દરેકને, વન વિથ સ્માઇલ, કેવી રીતે? સ્મિત કરીને, હસી. હેલ્પિંગ અધર્સ ઓલ ધ વાઇલ. હેલ્પિંગ એટલે મદદ કરવી, અધર્સ એટલે બીજાને, ઓલ ધ વાઇલ એટલે દરેક સમયે. હેલ્પિંગ એટલે મદદ કરવી, અધર્સ એટલે બીજાને. આપણે બીજાને દરેક સમયે મદદ કરીએ છીએ. કોઈ રસ્તામાં પડી ગયું છે તો આપણે એને ઊભા કરીએ છીએ. કોઈને જરૂરિયાત છે તો આપણે અહીંયા કોઈ વ્યક્તિ એવું છે કે એનું શારીરિક સ્થિતિ પ્રોપર નથી ને એને કંઈક વસ્તુ જોઈએ છે તો આપણે કંઈક તમે બેસો હું લાવી દઉં. આપણે મેરેજમાં ક્યાંક ગયા હોય, વડીલો હોય તો આપણે એમ કે તમે બેસો હું તમારી ડીશ લાવી આપું. આપણે દરેકને મદદ કરીએ છીએ. ટેમ્પલ સાઇન એન્ડ બેલ રિંગ. સાઇન એટલે આમ તો ચમકવું થાય, પણ અહીંયા તમને શબ્દ કીધો છે ઝગમગે છે. આ તો હવે ઇલેક્ટ્રિસિટી આવી ગઈ, આ પાવર આવી ગયા એટલે રોશની કરેલી હોય, તમારે લાઇટિંગ્સ કરેલી હોય મંદિરોમાં. પણ જ્યારે મંદિરોમાં લાઇટિંગ્સ નહોતી કરેલી ત્યારે શું થતું? એ જે સંધ્યા ટાણે ઝાલર આરતી થાય ત્યારે એ મંદિરના જે ગોખ હોય ત્યાં આપણે દીવા કરતા, એ મંદિરો ઝગમગતા ને એ દીવાથી. એટલે અહીંયા કીધું કે ભારતના જે મંદિરો છે, ટેમ્પલ્સ સાઇન, મંદિરો ઝગમગે છે. બેલ રિંગ એટલે ત્યાં ઘંટારો હોય ને, ઘંટડીઓ હોય છે, એ વાગે છે, ઘંટારો થાય છે. પ્રેયર્સ એન્ડ પીસ ઈચ ડે બ્રિંગ. બ્રિંગ એટલે લાવવું, શરૂઆત થવી, ચાલુ થઈ જવું. પ્રેયર્સ એન્ડ પીસ. પ્રેયર્સ એટલે પ્રાર્થના, પીસ એટલે શાંતિ. દરેક દિવસની શરૂઆત, દરેક દિવસ આવે છે કેવી રીતે? લાવવું અથવા તો આવવું. દરેક દિવસ કેવી રીતે આવે છે? પ્રાર્થના અને શાંતિથી થાય છે. દરેક દિવસની શરૂઆત કેમ થાય છે? પ્રાર્થના અને શાંતિથી થાય છે. ફૂડ ઇઝ ફાઇન એન્ડ હેલ્ધી ટ્રીટ. આપણો જે ખોરાક છે એ કેવો છે? ઉત્તમ છે, સારામાં સારો છે.
આપણે રોટલી શાક દાળ ભાત સાથે મોહનથાળ ખાવો હોય તો મળે જ, સુખડી ખાવી હોય તો મળે જ. પીઝા એને તમે જોયું કોઈ કે મોહનથાળનો ચોસલો પાલી હોય ખાવું કે પીઝા આને ખાવ મજા આવશે. આપણે રોટલી શાકમાં કેટલી વૈવિધ્યતા છે, આપણા વ્યંજનો કેટલા મસ્ત મજાના છે. આપણે મેરેજમાં જઈએ તો ડીશ કેવી મસ્ત મજાની આખી ફૂલ હોય. તો આપણું ફૂડ કેવું છે? ફાઇન, ઉત્તમ છે, હેલ્ધી ટ્રીટ. હેલ્ધી એટલે પાછું આરોગ્યપ્રદ છે, ખવાય એવું છે. કોઈ એવું કીધું કે રોટલી ખાઈને માંદો પડ્યો? આ કોઈ એવું કીધું બાજરાના રોટલા ખાઈને માંદો પડ્યો? પીઝાના રોટલા ખાઈને માંદા પડીએ છીએ આપણે. હેલ્ધી ટ્રીટ એ આરોગ્યપ્રદ છે. ટ્રીટ એટલે મિજબાની આપી, ખવડાવવું. ચપાટી, રાઈસ એન્ડ સ્વીટ ટુ ઈટ. ખાવા માટે શું હોય છે આપણી થાળીમાં? રોટલી હોય છે, ભાત હોય છે અને મીઠાઈ પણ હોય છે. ચપાટી એટલે રોટલી, રાઈસ એટલે ભાત, સ્વીટ એટલે મીઠાઈ. મીઠાઈ પણ હોય છે. યોગ એન્ડ આસન્સ આર અવર વેલ્થ. યોગ અને આસનો. વેલ્થ એટલે સંપત્તિ. રૂપિયાની સંપત્તિ હોય એવું ન હોય, શારીરિક સંપત્તિ કહેવાય આપણી. આપણે યોગ કરીએ, આસનો કરીએ, એનાથી આપણું શરીર સ્વસ્થ રહે. તો એને શું કહેવાય? આપણી માટે યોગ અને આસનો શું થયા? સંપત્તિ થઈ. એ આપણી મૂડી થઈ, એ આપણી પૂંજી થઈ. શબ્દો છે અહીંયા તમને પૂંજી આપેલું છું. they give us inner strength. અને આ બધું જ give એટલે આપે છે, us એટલે આપણને, inner strength, inner એટલે આંતરિક strength એટલે ઉર્જા. આ જ બધું આપણને ઉર્જા આપે છે ને. એ આટલા દિવસ સુધી આમ ભણવાનું ચાલતું હોય ને દિવાળીની રજા હોય કેવી મજા આવે. એ ફેસ્ટિવલ્સ આવે, અહીંયા આપણે નવા નવા કપડાં પહેરીએ, એ તહેવારો ઉજવીએ. આપણે ઉનાળા વેકેશન પછી સ્કૂલ ખુલે અને થોડાક દિવસો થાય, 1-2 મહિના જેવું જાય ને જન્માષ્ટમી આવે. કેવી મજા આવે 3-4 દિવસ. રજાઓ હોય, નવા નવા કપડાં પહેરીએ, કૃષ્ણ જન્મ ઉજવીએ. પછી ગણેશ ઉત્સવ આવે, ઉત્તરાયણ આવશે, હવે હોળી ધૂળેટી આવે. પછી આપણા જે ધાર્મિકતાઓને લઈને તહેવાર, રામનવમી છે, ઈદ છે, એ બધા તહેવારો આવે છે. આપણો ખોરાક એટલો બધો જબરજસ્ત છે, આપણું ફૂડ એટલું જબરજસ્ત છે, આપણી વાનગીઓ એટલી જબરજસ્ત છે કે ના કોઈને ખવડાવે ને એમ થઈ જાય ના આને ડીશ તો જુઓ કેટલી જબરજસ્ત છે. અને આ જ બધું આપણને આંતરિક ઉર્જા આપે છે. અને આવી જે 2-3 રજાઓ જાય, ફેસ્ટિવલ ઉજવી લઈએ, પછી કેવા આમ તાજા મજા થઈ ગયા હોય, મોજ આવી જાય કે હાલો હવે કાલથી સ્કૂલે જવું છે, ત્યાં મજા આવે. ઓકે, તો લખતા જજો સાથે તો આવડશે. ઓકે, જે વિડીયો જોઈ રહ્યા છે સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે તમારે ક્યાંય પણ કોઈ સ્પેલિંગ લખવાની જરૂર પડે ઉચ્ચાર તો કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે, વિડીયો પોઝ કરી દેજો અથવા તો 2 મિનિટ આપું છું, જોઈ લો. ચલો, બીજી એક્ટિવિટી છે એન એન્ટિક ટાઈમ મશીન. એન્ટિક એટલે શું કે આપણે કહીએ ને કે આ એન્ટિક પીસ છે. એન્ટિક એટલે ભાગ્યે જ જોવા મળતું હોય એવું, એ અમુક લોકો પાસે જ હોય એવું. એન્ટિક એટલે શું થશે? ભાગ્યે જ જોવા મળતું એવું. ટાઈમ મશીન સમય દર્શાવતું યંત્ર. ભાગ્યે જ જોવા મળતું સમય દર્શાવતું યંત્ર. ચલો જોઈએ. હવે અમુક શબ્દો છે ને તમે યાદ રાખજો. કોઈ પણ જગ્યાએ એમ, ઇઝ કે આર આવે છે ને એનો અર્થ થાય છે. વોઝ અને વર આવે છે એનો અર્થ થાય હતું. અને વિલ આવે છે એનો અર્થ થાય છે હશે. ઓકે, આવું અમુક વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી આઈ એટલે થાય હું, વી એટલે થાય અમે, યુ એટલે થાય તું અથવા તો તમે, હી એટલે છોકરા માટે તે છોકરો, સી એટલે તે છોકરી, ઈટ એટલે તે વસ્તુ, અને આ બધા એક કરતા વધારે હોય તો કહેવાય તે એવો. ઓકે, આ ધ્યાન રાખજો. ક્લિયર છે? અને હવે આપણે શરૂઆત કરીએ. ચલો. It was the year 4555. 4555. It એટલે તે હતું. કયું વર્ષ હતું? યર એટલે વર્ષ. 4555. એ 4555 નું વર્ષ હતું. એ 4555 નું વર્ષ હતું. મિસ્ટર નિલેશ શર્મા
લાઇવ્ડ ઇન હિમાચલ પ્રદેશ. લાઇવ્ડ એટલે રહેવું, જીવવું. લાઇવ્ડ છે એટલે ભૂતકાળ એટલે રહેતા હતા. મિસ્ટર નિલેશ શર્મા ક્યાં રહેતા હતા? ઇન હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશમાં રહેતા હતા. વિથ એટલે સાથે. કોની સાથે? હિઝ ગ્રાન્ડસન. દીકરાનો દીકરો એટલે શું થાય? પૌત્ર. એનું નામ શું હતું? કિરણ. મિસ્ટર નિલેશ શર્મા હિમાચલ પ્રદેશમાં રહેતા હતા. કોની સાથે રહેતા હતા? એનો પૌત્ર કિરણ સાથે. પુત્ર નહીં હો, દીકરાનો દીકરો, પૌત્ર સાથે. તે 4555 ની સાલ હતી. નિલેશ શર્મા હિમાચલ પ્રદેશમાં એના પૌત્ર કિરણ સાથે રહેતા હતા. હી વોઝ એન ઇન્વેન્ટર. ઇન્વેન્શન એટલે શોધ કરવી. ઇન્વેન્ટર એટલે જે શોધ કરી છે વ્યક્તિ, એટલે એને કહેવાય શોધક. જે નવું નવું કામ કરે ને, જે નવું નવું શોધી લાવે એને શું કહેવાય? ઇન્વેન્ટર કહેવાય. ઓકે. અને જે એ મિસ્ટર નિલેશ શર્મા કોણ હતા? હી વોઝ એન ઇન્વેન્ટર. એ શોધક હતા, કંઈક નવી નવી વસ્તુઓ ગોતે. ક્લિયર છે? વન્સ એટલે એકવાર. કિરણ ફાઉન્ડ અ સ્ટ્રેન્જ મશીન. કિરણ ફાઉન્ડ એટલે મળ્યું. ફાઇન્ડ નો ભૂતકાળ. મળ્યું હતું. એને શું મળ્યું હતું? સ્ટ્રેન્જ મશીન. એક જોરદાર જબરજસ્ત એક મશીન મળ્યું હતું. ઇન હિઝ ગ્રાન્ડફાધર્સ લેબોરેટરી. ગ્રાન્ડફાધરની જે લેબોરેટરી હતી, પ્રયોગશાળા હતી. લેબોરેટરી એટલે પ્રયોગશાળા, જ્યાં એના પ્રયોગો કરતા. સ્ટ્રેન્જ મશીન ઇન હિઝ ગ્રાન્ડફાધર્સ લેબોરેટરી. ક્યાં હતી? એના દાદાની લેબોરેટરી, પ્રયોગશાળા. દાદાજી ટોલ્ડ હિમ that it was a time machine. દાદાજીએ told એટલે કહ્યું હતું. હિમ એટલે તેને. તેને એટલે કોને? કિરણને. કિરણ એટલે છોકરો. ત્રીજો પુરુષ છે ને એટલે હિમ. કહ્યું હતું કે it was time machine. it એટલે તે હતું. શું હતું? time machine હતું. The scientist had invented it. scientist એટલે વૈજ્ઞાનિકો. વૈજ્ઞાનિકોએ એની શું કર્યું હતું? ઇન્વેન્ટેડ એટલે શોધ કરી હતી. શું કરી હતી? એની શોધ કરી હતી. જો મસ્ત મજાનો ફોટો દેખાય છે. આ ટાઈમ મશીન છે. ક્લિયર? કિરણ said, દાદાજી, I want to go back to 2025. કિરણે કહ્યું. શું કહ્યું? દાદાજી, I want એટલે ઈચ્છા છે. To go જવાની. બેક એટલે પાછા. ક્યાં જવાનું? 2025 માં. એટલે આપણે અત્યારે 2025 માં છે એટલે આપણે એમ લાગે કે આ શું કહે છે, પણ ઈ જે આ વાર્તા છે ઈ કયા સાલની છે? 4555 નું વર્ષ. એટલે હજી અહીંથી તમારે 2000 વર્ષ કરતાંય વધારે આગળનો સમય. અને ઈ સમય ભવિષ્યની વાર્તા છે કે આવું હતું કંઈક. અને એમાં પેલો જે દાદાના દીકરાનો દીકરો છે, પૌત્ર કિરણ, એની શું ઈચ્છા છે? પાછું 2025 માં જવાનું. હવે તમે વિચારો, અત્યારે 2025 માં છો અને તમે કહો કે અમારે પ્લાસીનું યુદ્ધ થયું હતું ને એ વર્ષમાં જવું છે. એવી રીતે અહીંયા કિરણ શું કહે છે? દાદાજી, I want to go back to 2025. Stop the time machine. ટાઈમ મશીનને સ્ટોપ કરો. મારે શું કરવું છે? 2025 માં જવાની મારી ઈચ્છા છે. ઓકે. આફ્ટર મેની રિક્વેસ્ટ. આફ્ટર એટલે પછી. મેની એટલે ઘણી. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. ઘણી વિનંતી કરી. આફ્ટર મેની રિક્વેસ્ટ ઓફ ડિયર ચાઇલ્ડ. એ જે એનું ડિયર એટલે વહાલું. એનું જે વહાલું બાળક હતું. દાદાને તો દીકરા વાલા જ હોય ને. એ કે અમે સાહેબ છે ને ઘરે તોફાન કરો ને તમારા બા દાદા જમને કે બચાવ, મમ્મી ટીવી નાખે છે. આફ્ટર મેની રિક્વેસ્ટ, ઘણી બધી વિનંતી કરી પછી, એ વાલા બાળકે ઘણી બધી વિનંતી કરી પછી દાદાજી એગ્રીડ. એંગ્રીડ નથી હો. એંગ્રીડ એટલે તો ગુસ્સે થઈ ગયા હતા. આ એગ્રીડ એટલે હા પાડી, સંમત થયા. Their journey through the time machine started. અને તેઓની યાત્રા શરૂ થઈ. થ્રુ કેના દ્વારા? થ્રુ એટલે દ્વારા. ટાઈમ મશીન સ્ટાર્ટેડ. જેવું ટાઈમ મશીન સ્ટાર્ટ થયું એના દ્વારા એની યાત્રા શરૂ થઈ, એનો પ્રવાસ શરૂ થયો.
કિરણ ફર્સ્ટ સ્ટોપ વોઝ વિલેજ ઇન રાજસ્થાન. ઈ જે ટાઈમ મશીન શરૂ થયું ને એમાં કિરણનો પહેલો સ્ટોપ ક્યાં આવ્યો? વોઝ વિલેજ ઇન રાજસ્થાન, રાજસ્થાનના એક ગામમાં. હી મેટ સ્કિલ્ડ પપ્યુટર ધેર. સ્કિલ્ડ એટલે શું થશે? જેનામાં આવડત હોય ને એને સ્કિલ્ડ કહેવાય. પપેટિયર, સ્કિલ્ડ પપેટિયર ધેર. હવે પપેટિયર એટલે શું? જોઈએ પપેટ શો બતાવે છે. પેલું ખબર છે આપણે જઈએ ને ત્યાં ઢીંગલા પુતળાની રમત બતાવે એને પપેટિયર કહેવાય. એને સ્કિલ્ડ પપેટિયર ત્યાં એને જોઈએ, એને આ મળ્યો, મેટ એટલે મળ્યો. ધ પપેટિયર ટોલ્ડ હિમ. પપેટિયરે એને કહ્યું, ટોલ્ડ એટલે કહ્યું, હિમ એટલે તેમને, અબાઉટ એટલે કોઈ વિશે. શેના વિશે? એન્શિયન્ટ, એન્શિયન્ટ એટલે પ્રાચીન, એ જૂનું, એ પ્રાચીન. આર્ટ એટલે કળા. કઈ કળા? કઠપૂતળી. એ કઠપૂતળીની પ્રાચીન કળા વિશે કહ્યું કે આને આ ક્યાંથી શરૂઆત થઈ હતી, આનું મહત્વ શું છે, અને આ કેવી રીતે હોય ને એ બધું. કિરણ વોઝ અમેઝડ હાઉ હી યુઝડ હિઝ કલરફુલ પપેટ. કિરણ તો અચંબિત થઈ ગયો, ચોંકી ગયો. અમેઝડ એટલે ચોંકી જવું. હું જોયું? હાઉ હી યુઝડ હિઝ કલરફુલ પપેટ. કેવી રીતે? હાઉ એટલે કેવી રીતે એના રંગબેરંગી પેલા પપેટ હતા, ઢીંગલા પુતળા હતા, એને કેવી રીતે આમ ઉપયોગ કરતા હતા, કેવી રીતે એને નચાવતા હતા, એ જોઈને તો ચોંકી ગયો. એ કે વાહ, હે આ કેવી રીતે કરે છે. જો અહીં તમે જોયો ફોટો છે ને. નેક્સ્ટ, કિરણ રીચ્ડ અ ટ્રાઇબલ વિલેજ ઇન ઓડિશા. નેક્સ્ટ પછી ક્યાં ગયો એ કિરણ? રીચ્ડ એટલે પહોંચવું. ટ્રાઇબલ એટલે આદિવાસી કહેવાય. આદિવાસીનું ગામ હતું ઓડિશામાં, ત્યાં પહોંચ્યો. હી મેટ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ધેર. એ ત્યાં મળ્યો. કોને મળ્યો? ટેલેન્ટેડ આર્ટિસ્ટને. જેનો ટેલેન્ટ હોય ને એવો આર્ટિસ્ટને મળ્યો. શી શોડ હિમ વેરિયસ ડિઝાઇન એન્ડ પેટર્ન્સ ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ. શી શોડ, જ્યાં એને મળ્યો ત્યાં એક સ્ત્રી હતી, એને બતાવ્યું. શું બતાવ્યું? વેરિયસ ડિઝાઇન, ઘણી બધી જુદી જુદી ડિઝાઇન બતાવી, પેટર્ન બતાવી. કેની? ટ્રાઇબલ પેઇન્ટિંગ, આદિવાસીઓનું જે પેઇન્ટિંગ છે, એના ચિત્રો છે ને એને બતાવ્યા. તમે જોજો કથ્થઈ કલરનો હોય ને વ્હાઇટ કલરથી છે ને મસ્ત મસ્ત ઢીંગલા પુતળા દોર્યા હોય, નાના નાના ટપકા કર્યા હોય ને ડિઝાઇનો પાડી હોય. એ આદિવાસી પેઇન્ટિંગ છે. કિરણ કેમ ટુ નો હાઉ આર્ટ કનેક્ટેડ ધ પીપલ ટુ ધેર હેરિટેજ. કિરણ કેમ ટુ નો, કિરણ જાણવા માંગતો હતો, હાઉ કેવી રીતે, આર્ટ એટલે કળા, કનેક્ટેડ એટલે જોડી રાખે છે લોકોને, ટુ ધેર હેરિટેજ. હેરિટેજ એટલે વારસો. પાટણના પટોળા છે તો એટલા મોંઘા વિશ્વમાં મળે છે પાટણના પટોળા કે લોકો અત્યારે પેઢી દર પેઢી એની ધંધો જે કરે છે ને એ પટોળાનો જ ધંધો કરે છે અને પોતાનો સાંસ્કૃતિક વારસો ત્યાં જાળવી રાખે છે. હેરિટેજ એટલે થશે વારસો. અને જો કોઈ કળા છે આપણી પરંપરાગત તો એ લોકોને શું કરી રાખે છે? જોડી રાખે છે. Then he went to Assam. અને પછી એ ક્યાં ગયો? ત્યાંથી went to, ગયો હતો. go એટલે જવું, went એટલે ગોનું ભૂતકાળ. ગયો હતો. ક્યાં ગયો હતો? આસામ. There he know about the Bihu festival. આસામનો એક તહેવાર છે, એનું નામ છે બિહુ. ધેર એટલે ત્યાં. તેણે જાણ્યું. નો એટલે જાણવું, ન્યો એટલે જાણ્યું હતું. અબાઉટ કેના વિશે? બિહુ ફેસ્ટિવલ વિશે. There were 3 બિહુ ફેસ્ટિવલ. અહીંયા 3 પ્રકારના બિહુ ફેસ્ટિવલ થાય છે. બોહંગ બિહુ, માઘ બિહુ અને કટી બિહુ. He also enjoyed the Bihu dance there. અને ત્યાં એને શેની મજા માણી હતી? એન્જોય એટલે મજા માણી હતી. શેની? બિહુ ડાન્સની. ક્યાં? ત્યાં. ક્યાં એટલે આસામમાં. આસામમાં એને બિહુ ડાન્સની મજા માણી હતી. ડાન્સ શીખ્યો હતો, જોયો હતો, એને મજા આવી ગઈ. After that, Kiran enjoyed a festival in Punjab. અને પછી ક્યાં ગયો? After એટલે પછી. એ ક્યાં ગયો તો? Enjoy festival. જ્યાં એને તહેવારો માણ્યા. ક્યાં માણ્યા? પંજાબમાં મજા કરી. There he danced with farmers celebrating the harvest season.
ધેર એટલે ત્યાં એને ડાન્સ કર્યો. કોની સાથે? વિથ એટલે સાથે. ફાર્મર એટલે ખેડૂતો સાથે ડાન્સ કર્યો. ખેડૂતો શેનો ડાન્સ કરતા હતા? સેલિબ્રેશન કરતા હતા, ઉજવતા હતા. શું ઉજવતા હતા? હાર્વેસ્ટ સીઝન એટલે લણણીની સીઝન. પાક કપાઈને તૈયાર થતો હોય ને એના તહેવારો છે. વિચારો તો ખરા આપણે અહીંયા એ તૈયાર થાય અને એમાંથી તો પોંગલ આવ્યો ને, સંક્રાંતિ, મકર સંક્રાંતિ. He learned about the joyful tradition of Baisakhi. એ learned એટલે શીખ્યો. શેના વિશે શીખ્યો? joyful tradition, મજા આવે, આનંદ આવે ને એવા ટ્રેડિશન. ટ્રેડિશન એટલે પરંપરાઓ. શેની? બૈશાખી એનો તહેવાર છે. બૈશાખી બીજા ભાષામાં કહીએ આપણે ગુજરાતીમાં તો વૈશાખી. આસામનો કયો તહેવાર હતો? બિહુ. અહીંયા કયો તહેવાર છે? બૈશાખી. કિરણ next adventure took him to Kerala. પછી એ ક્યાં ગયો? કેરેલા ગયો. એડવેન્ચર એટલે સાહસ કરવું. એને નવું સાહસ શું કર્યું? took him to Kerala. પોતાને જ લઈ ગયો. took એટલે લઈ, take નું ભૂતકાળ. લઈ ગયો. કોને? ક્યાં લઈ ગયો? કેરેલા. પોતાને જ લઈ ગયો એમ. એટલે કેરેલા ગયો તો એવું કહેવાય. he met a master dancer there. ત્યાં કોને મળ્યો? માસ્ટર ડાન્સર ને. ડાન્સર ના માસ્ટર હોય ને. he saw the difficult step of Kathakali dance. ત્યાં જોયું. શું જોયું? ડિફિકલ્ટ એટલે અઘરા સ્ટેપ હતા. શેના? કથકલી ડાન્સ ને. જો પેલા આવા લોકો ખબર છે આમ મોઢે બાંધી ઓલા આપણે કાંતારામ જોઈએ છે એને જેવું મસ્ત મજાના કપડા પહેરીને આમ અલગ કંઈક ચહેરો હોય. લર્ન્ટ અબાઉટ ધ માસ્ક. એ જે પેલા મુખવટા હતા ને, માસ્ક હતા ને, એના વિશે જોયું કે આ શું હોય, ક્યારે પહેરવાનું હોય, કેવી રીતે રાખવાનું હોય, કેવી રીતે રહેવાનું હોય. ફાઇનલી કિરણ વિઝિટેડ અ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ. અને પછી ક્યાં આવ્યો? આપણા કચ્છમાં. શિયાળે સોરઠ બોલો, ઉનાળે ભલી ગુજરાત, ચોમાસે બગડો બોલો મારો કચ્છડો બારે માસ. કે ફાઇનલી અને અંતે કિરણ વિઝિટેડ ડેઝર્ટ વિલેજ, રણનું ગામ કચ્છ, ગુજરાતની અંદર આવે છે. હી મેટ અ ગિફ્ટેડ વીવર. વીવર એટલે વણકરોને મળે છે. શી શોડ હિમ બ્યુટીફુલ પેટર્ન એન્ડ કલર ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ્સ. વણકરો, ટેક્સટાઇલ એટલે કપડાનું જે કામ કરતા હોય ને, અહીંયા બ્યુટીફુલ સુંદર ડિઝાઇનો હતી. કલરફુલ ટ્રેડિશન, રંગબેરંગી એની પરંપરાઓ હતી. આપણે કચ્છમાંથી કપડા લાવીએ તો કેવા મસ્ત મજાના એ પેલા ભરત ગૂંથણ કરીને બનાવેલા હોય. કિરણ સો હાઉ એવરી થ્રેડ વોઝ ટેલિંગ અ સ્ટોરી. અને એનો હોય દરેક દોરો, એવરી થ્રેડ દોરો વોઝ ટેલિંગ અ સ્ટોરી, કંઈક વાર્તા કહેતી હોય છે. એની પાછળની વાર્તાઓ છે. અને એવો જ એક ગુજરાતી યુવાન અમેરિકામાં રહીને આપણા ભારતીય અને ગુજરાતી પોશાકની અંદર કેમ આટલી વિવિધતા છે, એની ડિઝાઇન કેમ આવી છે, એના દોરાનો રંગ આ છે તો એ શું કહેવા માંગે છે, અને એના ડિઝાઇન કરેલા કપડા હોલિવૂડ સ્ટાર બ્રાડ પીટ જેવા અભિનેતાઓ પહેરે છે. આવું કામ કરે છે લોકો. Kiran realized that India's folk culture was a treasure of stories. Folk એટલે લોક બોલી હોય, લોક નૃત્ય હોય. ફોક ડાન્સ કહીએ ને લોક નૃત્ય કહીએ. અહીંયા ફોક કલ્ચર એટલે સંસ્કૃતિ. કિરણને રિયલાઇઝ થયું, અનુભવવાનું. શું અનુભવવાનું? એ લોક સંસ્કૃતિ was a treasure of stories. એ શું છે? એક કથા છે. શેની? આર્ટ, ટ્રેડિશન અને સ્ટોરીઝ. કથા છે, કલા છે અને પરંપરાનો એક ખજાનો છે. ટ્રેઝર એટલે ખજાનો છે. ધીસ ટાઈમ મશીન ચેન્જ કિરણ લાઈફ. અને આ ટાઈમ મશીને કિરણની જિંદગી બદલી નાખી. એમ જોયું કે હા, ભારત આવું હતું 2025માં. ઓકે, તો છે ને મસ્ત મજાની સ્ટોરી. રિવિઝન કરજો, વારંવાર વિડીયો જોઈને લર્ન કરજો. સાથે સાથે જો નીચે તમારે કોઈ સ્પેલિંગ વાંચતા નથી આવડતું તો આપ્યું છે, એટલે ઉચ્ચાર કરતા જજો. નીચે ગુજરાતી આપ્યું છે, અહીંયા તમે સમજાવેલું છે. ઓકે, મળીએ નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે. અને આના જે એક્ટિવિટીઝ બાકી છે એ નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી ટાટા.